સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. કરમસદ આનંદ મહાનગરપાલિકા ચૂંટણીનું રણશીંગુ. કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મનું વિધિવત લોન્ચિંગ. આગામી કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આજે કરમસદ આણંદ મહાનગરપાલિકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસે યુવા શક્તિ અને નવી વિચારસરણી સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. યુવાનોને પ્રાથમિકતા અને નવો સંકલ્પ. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પક્ષ આ વખતે યુવાનોને પ્રાથમિકતા આપીને નવી વિચારધારા સાથે ચૂંટણી લડશે. જે કોઈ કાર્યકરો કે નાગરિકો કોંગ્રેસ પક્ષ તરફથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવા માંગતા હોય તેમના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી ખુલ્લી મૂકવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પ્રસંગે કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમાં મુખ્યત્વે શ્રી મંગલસિંહ સોલંકી, શ્રી અલ્પેશભાઈ પઢિયાર, શ્રી વીરેન્દ્રસિંહ ચાવડા. આ ઉપરાંત અન્ય સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ચૂંટણીમાં વિજય મેળવવા માટે એકજૂથ થઈને લડવાનો સંકલ્પ કર્યો હતો. નવું અભિયાન. યુવા નેતૃત્વ